દાસી રોજ રાજાનો ફૂલથી બિછાવે, બેડેનો રોજ બિછાવે. એક દી કે રાજા શેર કરવા ગયા ને કે મને તો શું આના ઉપર કુવા મળે હે. ચલો આજે રાજા શેર કરવા ગયા ને તો 2 મિનિટ એના ઉપર સુખ લઈ લઉં એમ. એ સુતા પછી તો ખબર નથી પડતી ને શું થાય ખબર પડે રી કે ને ઊંઘ આવી ગઈ ને કેટલો સમય થયો કઈ ખબર પડે રી. એ હુઈ ગઈ ને ઉપાયથી શું થયું, રાજા આવી ગયા ને રાજા જોઈ રાજાને શું આવ્યું, ગુસ્સો આવ્યો ને એને ખણી ચાબુ ને દાસીને એટલો માર માર્યો. એટલું માર્યું ને કે દાસી હસેરી ને રોવેરી. તે રાજાને એમ થયું રોવેરી તો ખબર કે એને મેં માર્યું એટલે રડેરી, પણ હસે શું કરવાની કે રાજાને એવો પ્રશ્ન થયો. ઓલીને જેમ મારે ને એમ આંખમાંથી અશ્રુ જાય, લોલ લુહાણ થઈ ગઈ. એટલું માર્યું ને એક પાય હસે તો રાજા કે પૂછી જ લઉં કે દાસી તમે રડો રો એનું કારણ તો મને ખબર પડી, પણ હસો કારા? કે તમે એક વચન દો, હું તમને કહું પણ તમે ગુસ્સે ના થતા મારા ઉપર. કે કો નહીં થઉં ગુસ્સે એમ. કે હું ક્ષણિક માટે એના ઉપર સૂતી તોય મને એટલો માર પડ્યો. તમે તો કેટલા વર્ષોથી બેડ ઉપર તમે સુવો રા હે, તો તમને તો કેટલો માર પડશે. તો એ રાજાને શબ્દોની ચોટ લાગી કે દાસી તું આટલી આવી થઈને તારામાં આટલી સમજણ ક્યાં થઈ કે અમારા ગુરુ જ્ઞાન આત્માનું જ્ઞાન આપ્યું હોય કે સુખથી દૂર જ રહેવું, સુખમાં જશો ને તો આ ચાબુકવું પડશે. હું તો ક્ષણિક માટે હું